નવસારી રૂરલ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 પર ખારેલ નજીકથી 5.74 લાખના મુદ્દામાલ સાથે દારૂ ઝડપીને એક આરોપીને ઝડપી પાડ્યો હતો। નવસારી રૂરલ પોલીસની ટીમ નેશનલ હાઈવે નંબર 48 પર પેટ્રોલિંગમાં હતી। એ સમયે બાતમીના આધારે ખારેલ ઓવરબ્રિજ નજીક વોચ ગોઠવતા બાતમીવાળો ટાટા એસી ગોલ્ડ ટેમ્પો નંબર AMH47AS 6180 આવતા તેને રોકી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની વિસ્કી તેમજ ટીન બિયરની કુલ 1008 નંગ બોટલો જેની કિંમત 2,64,000 તેમજ 10,000 ના મોબાઈલ અને 3 લાખનો ટેમ્પો મળી કુલે 5,74,000 નો મુદ્દામાલ કબજે કરી નાલાસોપારા મુંબઈના અમનસિંહ સત્યપ્રકાશસિંહને ધરપકડ કરી દારૂનો જથ્થો મંગાવનાર અને આપનાર સુરતના રાઘવ તિવારીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।